મહત્વના સમાચાર વડોદરામાંથી મળી રહ્યા છે। વડોદરામાં સગીરાના ગેંગ રેપના આરોપીઓ ઝડપી ગયા છે। ભાયલીમાં સગીરા પર થયો હતો ગેંગ રેપ અને પોલીસે આ તમામ 5 વિદ્યાર્થીઓને આરોપીઓને દબોચી લીધા છે। આરોપીઓના મોબાઈલ સહિતના પુરાવાનો પણ જપ્ત કરી દેવામાં આવ્યા છે। આ 5 આરોપીઓ મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી હોવાનું પણ જાણવા મળ્યું છે। સગીરાને સાથે રાખીને આરોપીઓની ઓળખ કરવામાં આવી છે। આ સાથે સાથે મિત્રની સાથે બેસેલી સગીરા ઉપર પણ દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું। સગીરાના મિત્રને પકડી રાખીને આ દુષ્કર્મ આચર્યું હતું અને વડોદરાના તાંદલજામાં રહીને કડિયાકામ કરતા હોવાનું જાણવા મળ્યું છે। આ નરાધમો વડોદરા ક્રાઇમ બ્રાન્ચને મળી છે સફળતા અને એમણે ઝડપી પાડ્યા છે। વડોદરામાં સગીરાના ગેંગ રેપના આરોપીઓને ઝડપી લીધા છે। વડોદરા ક્રાઇમ બ્રાન્ચે 5 શખ્સોને ઝડપ્યા છે। વડોદરાની ક્રાઇમ બ્રાન્ચની આ ટીમને સફળતા મળી છે, જેને બિરદાવવામાં આવી છે। સગીરાના મિત્રએ એમને પકડીને દુષ્કર્મ આચર્યું હતું। અવારનવાર બનતી ઘટનાને લઈને સરકાર તંત્ર શું કરી રહી છે? ઘોર નિંદ્રામાં જોવા મળી રહી છે। 5 આરોપીઓ મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે। આ સાથે સાથે 5 વિધર્મીઓ આરોપીઓના મોબાઈલ સહિતના પુરાવો મળી ચૂક્યા છે, જેને જપ્ત કરી દેવામાં આવ્યા છે અને આ સગીરા પર ગેંગરેપ થયાની ઘટના મળતા પોલીસે આગળની કાર્યવાહી પણ હાથ ધરી દીધી છે અને સગીરાના ગેંગરેપના આરોપીઓ પણ ઝડપી લેવામાં આવ્યા છે। સાથે સાથે પોલીસે આ તમામ વિધર્મીઓને સખ્તમાં સખ્ત સજા થાય તેવી નોંધ પણ દાખલ કરી દેવામાં આવી છે। ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તજવીજ હાથ ધરાઈ છે। ક્રાઇમ બ્રાન્ચે 5 શખ્સોને ઝડપી લીધા છે અને એમને મોટી સફળતા મળી છે। વડોદરાના તાંદલજામાં રહીને આ કડિયાકામ કરતા હતા તેવું પણ સામે આવ્યું છે અને સગીરાના મિત્રને ઝડપી રાખીને આ દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના બનતા શોકનો માહોલ જામ્યો છે અને વડોદરા ક્રાઇમ બ્રાન્ચે 5 શખ્સોને ઝડપીને ખૂબ જ બિરદાવવા લાયક કામગીરી કરી હતી।